જય શ્રી કૃષ્ણ. તો આજે પણ આપણે આવી ગયા છે ગણપતિના દર્શન માટે. અને જો જ્યારે પણ હું ગણપતિના દર્શન માટે આવું ને આ બધા તો મને દેખાય જ સેમ આ જ હોય બધે. હવારમાં તમે મારી જેમ ફ્રી થઈ જાઓ, આવી જાઓ. આજે છેલ્લો દિવસ છે ને, આજે છેલ્લો દિવસ. હેલો ગાઈસ, જો મેં સ્નેપ લીધી. બધે સ્નેપ લીધી. સ્નેપ લેવા માટે આવ્યા હતા, ભગવાનના દર્શન કરવા માટે આવ્યા હતા. દર્શન કર્યા. છેલ્લો દિવસ છે એટલે સ્નેપ લીધી. મને હે તો તારે જાવું હોય છે ને વિસર્જન કરવા એમ. હા જવાનું છે તો જાશું. એમને મને ઈ ખબર ન પડી કે આ બધા સ્નેપ લેવા આવ્યા હતા કે દર્શન કરવા આવ્યા હતા. હું તો ફોન લઈને જ નથી આવી. ફોન લઈને જ નથી આવ્યા. આજે લાસ્ટ ડે છે એમને બાપાનો. સરસ. આજે તો પાઘડી બનાવી છે. નહીં લખવાનું. આજે ટીચર્સ ડે છે. હેપી ટીચર્સ ડે. હેપી ટીચર્સ ડે. હા, થેન્ક યુ, થેન્ક યુ. આજે ટીચર્સ ડે છે. હેપી ટીચર્સ ડે. થેન્ક યુ બધાને. અત્યારે ઓલી રિયા પણ આવી હતી, ઓલી બખ્તરિયા રિયા નથી, બધા માટે, બધા ફેકલ્ટીઝ માટે ઓલા લાડવા બનાવીને લઈ આવી હતી પોતાના હાથે. હા, ભાવ્ય હિરેન સર એ જ કહેતા હતા કે બહુ સરસ બનાવ્યા છે. જો અહીંયા ગણપતિજી માટે ડેકોરેશન કરે છે. હા, ખાધો ને. શું હું બતાવતા હતા મનસ્વી? આ સ્નેપ મોકલાય છે. સ્નેપ મોકલાય છે. આ બધા સ્નેપ લઈ લીધી. જો અહીંયા દીદી છે ડેકોરેશન કરે છે ગણપતિ માટે. મનસ્વી બતાવો. એમ બોલ દો. લાઈક કરજો, શેર કરજો. મનસ્વી આજે ટીચર્સ ડે છે તો અમારા ટીચરને બધા લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. આ ઓલો આંખમાં જર્જરી આવી ગઈ હોય ને એવું. અરે રે, ગણપતિ બાપાનો લાસ્ટ ડે છે આજે, એટલે ઓલો સ્નેપ મૂકે છે, લાઈકમાં જર્જરી આવી ગયો હોય એવો ઇમોજી ગોતે છે. મળ્યો કે નહીં ઇમોજી? મળી ગયો. આવી ગઈ ને સ્નેપ. હા, ઉભા રે બતાવું તમને ગાઈસ. જો નથી દેખાતો, પ્રકાશ આવે છે. હા, દેખાઈ ગયો જર્જરિયા વાળો ઇમોજી. આ તમારે જિંદગીમાં ના પાડતા શીખવાની. નો સમજાતું હોય તો ના કહેવાનું. પરેશ સરની મિમિક્રી હતી આ. હવે નેક્સ્ટ ક્યાંની કરો છો? હજી ખુશ્બુ મેડમ. ખુશ્બુ મેડમ. ચલો, મોર્નિંગ ગાઈસ. નહીં, મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે પ્રીવિયસ લેક્ચરમાં શું કર્યું હતું? મને યાદ છે? નેટવર્કની ડેફિનેશન ખબર યાદ નથી. ચાલ ગર્લ્સ ઊભી થા. બધી ગર્લ્સ મેમ્બર. હવે ગુંજા મેડમ. હા, ગુંજા મેડમ ને હાલો. એને યાદ કરવી. મિક્સર હાલો મિક્સર. તમને કેન્ટીનમાં બેઠા બેઠા બોલાવ તો ચાલે બોયઝ, પણ જો ગર્લ્સ ને બોલાવું તો કેવું લાગે? નો ચાલે ને. હા, એક આપણે ખબર પડવી જોઈએ કે આપણે અલિક છે, ફિમેલ છે કે મેલ છે. જો ફ્રેશર્સ પાર્ટીની અત્યારે તૈયારીઓ સ્ટાર્ટ થઈ ગઈ છે. અહીંયા પણ થાય છે. આ લોકો બધા બેઠા છે, ડિસાઈડ કરશે કોણ શું કરશે કોણ નહીં. અહીંયા જો સ્ટાર્ટિંગ થઈ ગયું. આવો જો અહીંયા પણ ડેકોરેશન થાય છે, બધું કરે છે, સ્ટાર બનાવે છે. મને લઈને મેડમ પણ તમે નીચે કેમ પેન્ટ કરી નાખ્યો? કે અડી જાય છે પીછી? અડી જાય છે. ઉપર આ કેટલા બધા કેમિકલ પડ્યા છે, આથી સાફ કરી નાખજો પછી બીજું શું હોય. આ ક્યાં લગાવવાના છે બધા? નીચે મૂકવાના છેક સ્ટાર ને જો કેવું સરસ કામ કરે છે. શું છે આયા? ગરોડી ક્યાં છે ગરોડી? ખોટી છે પણ આ કાચબો છે. એ કાચબો કઈક વિચિત્ર છે. એ કઈક ચીવડા જેવું લાગે છે. અમારે સ્કૂલે હાચી રાખતા. તમારે કોલેજ હાચી રાખતા? સ્કૂલે ક્યાં ભણતા હતા? એકલવ્ય. અમારે નહોતું આવું વાહિયાત સ્કૂલ હતી એટલે અમારે નહોતું, એટલે પૂછવું જ નહીં. ખોટી કાળી ગરોડી હોય તો કઈ હું ગરોડી કાળી ગરોડી હોય તો
તમે શું ક્રિએટ કરો છો ટાઇટલ મારીએ છીએ શું કરો છો રિસર્ચ નું ટાઇટલ ફ્રેશર્સ નું ટાઇટલ ઓકે તો આ કઈ કામ થાય છે એ રિપીટ બનાવવા માટે કેવી રિબીન બનાવો છો અમને બતાવો મેમ તમે રેવા દ્યો ને ઈ. સરસ બનાવી શું રહેવા દે સરસ જ બની છે તમ તારે પણ તોય ગુડ વર્ક આત્મનિર્ભર ભારત હિનલ શું લખો છો ફ્રેશર્સ માટેનો ડેકોરેશન રૂમ છે એમને ડેકોરેશન રૂમ છે અહીંયા બધી ક્રિએટિવિટી અહીંથી જ થશે આપણી બધી અહીંયા આવે તો ખબર પડે કે ડેકોરેશન રૂમ છે કારણ કે ક્રિએટિવિટી જે જવાની છે બધી અહીંથી જ જશે આપણે સેશનમાં મેનેજ કરી શકીએ પણ 22 માં એવો ડેટા આપણે રાખીએ નહીં કારણ કે સિક્યોર નથી અહીંયાનું ડિસ્ક્રિપ્શન આપેલું છે હિડન ફિલ્ડ સ્ટોર્સ હિડન વેલ્યુ ઇન ફોર્મ એટલે કે જે હિડન વેલ્યુ જે ફોર્મમાં આપણે આપવાની હોય એ હિડન ફિલ્ડની અંદર સ્ટોર થાય છે પછી વ્યૂ સ્ટેટ સ્ટોર ની મને ખબર કેમ પડી કે મને આટલા કોઈ પાપા આટલા નો આપવાનું તો ઈ થોડી તમારા મેથમેટિક્સ પહેલા છે ને સેન્ટર પોઈન્ટ પકડવાનો માર્કર લેવો
પ્રેશર પાર્ટીનું ડેકોરેશન છે સ્ટાર્ટ થઈ ગયું છે. આ ગેટ તો ઓલરેડી બની ગયો છે. હે બસ અહીંયા જો ગુંજા બધા મસ્ત. ઓ ભાઈ એટલા બધા છે. મેડમ પ્રેઝન્ટ કરી દેજો. હા મેડમ એબ્સન્ટ કરી દેજો. તમે બધા અહીંયા એમ કહો પ્રેઝન્ટ કરી દો ને પણ અહીંયા આવીને તમે હવે બેઠા હોય ફુગા પર. અરે અમે આ બધું અમે જ કર્યું છે. હા તમે કર્યું છે બધું. પ્રેઝન્ટ તો કરી દઈશ, હું ક્યાં ના પાડું છું, બધાની પ્રેઝન્ટ કરી દઈશ. અહીં બેઠા છે બધાની. હાલે છે અમે સ્પીચ રેડી થાય છે, કાલની હોસ્ટિંગ સ્પીચ મનસ્વી દેવાની છે. અમે બધા બેઠા છે પાછળ અને માં હાલે છે આગળ ડેકોરેશનની પ્રેક્ટિસ બધી પ્રેક્ટિસ સોરી બોલી છે ડેકોરેશન કરે છે, મીન્સ કે તૈયારી હાલે છે કાલના પ્રેશર પાર્ટીની. બધા જો લાગી ગયા છે કામમાં. આખો હોલ ખાલી છે ઓડિટોરિયમનો. કઈક તો જો એમાં એવું બોલશું, ચલો દોસ્તો હવે આવી રહ્યું છે એક ધમાકેદાર ગ્રુપ ડાન્સ, જેમાં તમને મળશે સ્ટાઇલ, થોડી મસ્તી અને ફૂલ ઓન એન્ટરટેનમેન્ટ. તો જોરથી તાળીઓ ના રૂકવી જોઈએ. અત્યારે અમે સ્પીચ રેડી કરી છે કે કાલે શું બોલશું નહીં. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવારના વાગી ગયા છે 8 અને વાતાવરણ આજ જો ધાબળ છે. અત્યારમાં સાટા ખાઈને વહી ગયા અને રાતે તો બહુ વરસાદ આવ્યો હતો અને વાડિયાથી ભૂંદડાને રખોલું કરીને આવી ગયા છે. નાસ્તા પાણી કરીને પાઈટે બેસી ગયા છે. ત્યાં વાડીએ કેવો વરસાદ હતો? આડાનો ચાલુ થયો તો પેલા પવન બહુ ઉપડો. માંદળા ને એક તારીખ ને હંધે ઉઠતું હતું ને પવન જ પવન ઉપડા ભેગો ચાલુ થઈ ગયો. 5 મિનિટ ફૂલ પવન આવ્યો અને કીધું વરસાદ આગળ છાટા ધીરે ધીરે ખરતા હતા. કીધું વરસાદ તો આવી છે રાતે ફૂલ અને ત્યાં તો સીધો ચાલુ જ થયો એવો ફૂલે ફૂલ. દે ધના ધન. અમે અહીંયા બેઠા હતા, બાઈ બેહવા આવી હતી ને જે તો આ ચંપો મીંડો હલવા. કીધું ચંપો હલો તો શું પવન ફૂંકાય છે? ત્યાં તો બહાર નીકળ્યા તા તો બગડા સટી મીંડો સીધો દેવા જ વરસાદ. મોટા મોટા સાટે જ આવવા મીંડો એકદમ. આપડે જો મુકુંદ કેતો હતો ને કાંઈ હતું નહીં વરસાદ. હા એને પરમ દિવસે આવ્યો હતો કે વરસાદ એવો જમવા ગયા તા. આપણે એવી રીતે જ થયું. હા એને ઈ કે પવન ઉપડ્યો ને સીધો વરસાદ ચાલુ થઈ ગયો. અને વીજળીના કડાકા ને ભડાકા ખાવા માંડ્યા. 5 તારીખની આગાહી હતી પણ આ ભગવાને છે ને હાંજે જ નળ ચાલુ ફુવારા ચાલુ કરી દીધા, વાલ ખોલી નાખ્યો. 4 તારીખે રાતે જી કે હાલો વિહામો દઈ દે ખેડૂતને. હા 5 તારીખની આગાહી હતા. આપણે એમ કહેતા હતા કે 2 ખેતરમાં પારા બંધે, આપણે એક ખેતરમાં બંધાણા અને આજ બીજા બાંધવા જવાના હતા તો એ નો બંધાણા રહી ગયા. એટલે કીધું 5 તારીખે વરસાદ બપોર પછી ચાલુ થાય ને તો આપણે બીજું સવારમાં પારા બાંધી. તા તો ભગવાને હાંજે જ વાલ ખુલ્લો મૂકી દીધો 4 તારીખે વહેલો. તો વરસાદ આવી ગયો તો હવે આપણે આજે એક ખેતરમાં રહી ગયા તુવેર વાળામાં પારા બાંધવાના. હાથી તો હાલી ગયું છે, કઈ ઉપાધિ છે નહીં ખડની. ઝીણું ઝીણું કોકો ઉગાવો થયો તો કાલે હાથી બપોર પછી હાકી નાખ્યું. અને આપણા ખેતરમાં કઈ બહુ ખડ હોય નહીં, હાથી ફેરે રાખતા હોય, ઘરના હાથી હોય એટલે. ચાલો વાસણ કપડાં બાકી છે એ કામ કરી લઈ. બાકી કચરા પોતાને એવું તો થઈ ગયું છે. અને આજ જો વાતાવરણ હાવ ધાબળ છે, એમ થાય કે અત્યારમાં જ વરસાદ આવી છે. સવારના વાગી ગયા છે 9 અને જો કપડાં ધોવા બેઠા ને તાજ આવી ગયો. એટલે આપણે કપડાં અંદર સૂકવી દીધા છે ને હવે પડદો આડો બંધાય છે, કારણ કે વાસટ અંદર ન જાય ને ખાતર ને બધું પડ્યું હોય એટલે. અને આપણે દૂધ આવી ગયું છે કે 8:30 દૂધ આવી જાય. અને જો અહીં વેલામાં કેટલા ફૂલ ખરી ગયા. અહીં જે પવન હતો ને તો રીસિતાબેને ભેગા કર્યા છે. કૃષ્ણફળના વેલાના જ આ ફૂલ ખરી ગયા બધા, 18 ફૂલ ખરી ગયા છે. અત્યારે પાછું અહીં ખરી ગયું. અને આ જો કૃષ્ણફળ એ ખરી ગયું આપણું અત્યારમાં, કારણ કે આ ફળને ઉતારવાનું ન હોય, પાકે ને એટલે ઓટોમેટિક ખરી જાય. આ વેલામાંથી અહીંયા હતું અહીંથી ખરી ગયું છે. એટલે ગમે એટલો વેલો અધર જાય ને ઝાડવામાં, જેમ બને એમ તમે ઝાડવાની નજીક વાવો ને તો સારું, વેલો ઝાડવામાં ચડી જાય. અને આને ઉતારવાનું ન હોય, એટલે ગમે એટલો ઊંચો જાય તો ઉપાધિ ન હોય, કારણ કે એ ખરે તે જ લેવાનું હોય, એને ઉતારવાનું ન હોય. તો આપણે આગલા ફળનું આ એક જ આવ્યું હતું તો આ ખરી ગયું છે. હવે આનું બનાવશું આપણે આજે રોંઢે શરબત. અને આપણું દૂધ આવી ગયું છે તો હવે ગરમ કરી લે.
અત્યારે મિત્રો વાગી ગયા છે 11 અને જીત છે ને આજે એના ફ્રેન્ડ ની ઘરે ગયો છે અને પાછા આજે પાર્થભાઈ છે એ હમણાં જ ઘરે ગયા. એની બસ હતી, એક બસ છૂટી ગઈ. વોલ્વો પાર્થભાઈ પહેલી વાર વોલ્વો બુક કરાવી હતી અને વોલ્વો જ જતી રહી મૂકીને, કારણ કે વોલ્વો ને તો કોલ પણ કરવો પડે કારણ કે એટલી પ્રીમિયમ હોય એટલે. અને જતી રહી તો પછી બીજી બુક કરાવીને પાછા એ બીજી બસમાં અત્યારે ઘરે ગયા હવે. અને પાછો અત્યારે હું એક વધ્યો છું. અને કેવું છે આજે કોઈ કોલેજ વાળા ને અમારે પ્રેક્ટિકલ્સ લખવા આપ્યા છે, કારણ કે રજા હોય ને એક દિવસ એટલે એમ કોલેજ વાળા શું કહે કે તમારે કાલે રજા છે તો તમારે કાલે રજા જ છે તો અમારા પ્રેક્ટિકલ લખી આવજો અને પરમ દિવસે સબમિટ કરી નાખજો, એવી રીતે કહે. રજા હોય એટલે કેમ એ લોકોએ પ્રેક્ટિકલ માટે જ કેમ રજા આપી હોય એ રીતનું કરે. આમ રજા છે લખી નાખજો, રજા એવી નથી એટલે આમ કે આ લખી આવજો આ લખી આવજો. એ લોકોને શું મારો એટલું ચેપ્ટર પતાવવાનું છે એટલે લેક્ચર લઈ લે એટલે ચેપ્ટર પતી ગયું એની વાત પૂરી, આવડ્યું ન આવડ્યું એ રીતનો સિલેબસ અત્યારે આવી રીતનું આવું ભણતર થઈ ગયું છે હવે આવું. અને જો બાકી બધું તો ઠીક. આ જો તમે કેવો મસ્ત નજારો થઈ ગયો. સાંજે પાછો કાલ જેવો જ વરસાદ આવ્યો હતો, એકદમ સાંજ જેવો. અત્યારે અંધારું તો થયું છે અને કાલે હતો ને એવું પવન સાથે બહુ જ જોરદાર વરસાદ આવ્યો હતો. જો અત્યારે એવું છે વાતાવરણ. એ બિલ્ડિંગ બને અત્યારે ચારે ઘર, આ બાજુ એક બિલ્ડિંગ બને છે નહીં દેખાય ને કાંઈ બિલ્ડિંગ બને છે. બિલ્ડિંગ જ બન્યા કરે છે હવે. આ બધું મેદાન પૂરાઈ જશે અને જ્યાં આવું છે એવું જ અહીંયા થઈ જશે. ટેમ લગેગા ભી ટેમ. તો મમ્મી અહીંયા પેશન ફ્રૂટ નું લીંબુ શરબત કરે છે. આવું નીકળે પેશન ફ્રૂટ. આ ઓલા કેવા બીલા જેવું કેવાય, લીલા જેવું. હા, એટલાનું શરબત મસ્તીનું બની જાય. 3 ગ્લાસ બની જાય એક લીંબુમાં. પણ જ્યુસ એકદમ પાઇનેપલ નું પીતા હોય ને એવું લાગે. લ્યો તેજભાઈ તેજ હોય 3 ગ્લાસ થાય એમાં તા કૃતિકા બેન આવ્યા અડધો કરવાનો બધાને. જો અહીંયા તેજો ભાઈ આવી ગયો. એક લીંબુમાંથી 3 નાઈટ ડ્રેસ પહેરીને કેમ આવ્યો હો? અડધી કલાકે જવાબ દે. બે રોત એમાં એક લીંબુમાં 3 ગ્લાસ તો થઈ જ જાય. થઈ જાય આરામથી. 4 નહીં થઈ જાય ભાઈ. 4 નો થાય 3 થાય. થોડોક ઓછો પાઇનેપલ નો ટેસ્ટ આવશે. તેજ નહીં પીએ, તેજ નહીં એકને પીતો? નથી ભાવતું. ન ભાવે દીકા. તને શરબત ભાવે? શરબત શરદી થઈ ગઈ. જો ના ભાવે, જો કેમ આવું કીધું. મમ્મી ચોકલેટ લઈ દે તો હટાય શરબત તો દેવું જ પડે. એ મમ્મીએ ચોકલેટ દીધી, તમારે શરબત દેવું જ પડે. હો ભાઈ ચાલ હું કરી લ્યો. અમે કીધું શરદી થઈ તે જ નહીં પીએ. તો નીચે નથી ઉતરવાનું સાયકલ ઉપર જ બેહવાનું છે. કે ત્યાં કોઈ નહીં દેવાનું. ત્યાં કઈ નહીં તને શરબત દેવા આવી. હા શરમાય બિચારો બહુ. અમાર તેજ અત્યારે ઓલા સાઈબુને જોતા હતા ને બી લેતી જાય. હા આ નીકળ્યા ને કઈ સુકવીને દઈ દઈશ. હા આપણે જુનાઈ પડ્યા છે ગયા વર્ષના બી હાઈચવા છે. પણ આ લેતા જાય. હિરેન સર ના ભાવિન સર ના જોતા હતા, એના વાવવા હતા. એક રોકડો છે એમ તો જોતો હોય તો रोक लेती थे। એમ નો આવડે. देखिए आज भी मैडम लेट है और बारिश भी मुझे लगता है अभी आ जाएगी। फूल और बाका जी की પપ્પા વાડીએથી ચીભડા છે, ગુવાર છે, ચોરી છે, ભીંડો છે, તુવેર છે, મગની સિંગુ પાકેલી, અડદની સિંગુ પાકેલી, બધું લઈ આવ્યા છે. લઈ આવ્યા છે માંડવી, ધોઈને લઈ આવ્યા છે. ધોઈને લઈ આવ્યા છે માંડવી. આવું છે. ગારો બહુ હશે જો ને વાવણી અરે તો ક્યાં પગ દેવાય એવું નતું, કેતા હતા ખરા. કેવું હતું કાલ વરસાદ બહુ થયો ને, કાસું પાકું છે હજી માંડવીમાં તો. તાર તો 9 વાગે બહુ થાબડ આવ્યો હતો. ક્યાં ધડબડાટી વરસાદે. આપણે કૂણું ચીબડું હોય લઈ લઈ ખાવા આવ્યું. સરસ છે કૂણું એકદમ. હમણાં તો રોજ રોજ લઈ આવીને એટલે ખૂણા જ હોય, મોટા ન થયા હોય બહુ. બે દી થયા ઈ કૂણા જ ભાવે, ખોટા પછી પાકી જાય એવા થાય ને ખાઈને બીજાને દઈ દેવા. એના કરતા જો કૂણું ચીબડું ખવાય, મજા આવે ખાવાની. ચટણી મીઠું નાખીને ખાય ને 1 કલાક તો બધું માં નોખું કરતા થા. હા પપ્પા બધું મિક્સ મસાલો લઈ આવ્યા હોય, પાવભાજી બધું આમનો પાવભાજી થાય એવું જ છે. વાગી ગયા છે 8 અને ભાત મારા બને છે, વઘારેલા ભાત બનાવ્યા છે, વઘારેલા ભાત બને છે ને સીટી શું વાગું કરે છે એ તો મૂકી દીધું. વાગી ગઈ સીટી. અમારો ગેસ બહુ સુંદર છે, થોડો મેં સાફ કર્યો તો એ એટલો સુંદર તો છે જ.
અને જ્યારે હું તમને એક વસ્તુ બતાવું, આ વસ્તુ તમે નહીં જોઈ હોય, ક્યારેય નહીં જોઈ નહીં હોય. જો જીત, અહીંયા તને બતાવું. જો આ ફ્રીજ છે અમારું, સુંદર મજાનું ફ્રીજ આપણું. આમાં અમારી કોઈ વસ્તુ નથી. હવે એની અંદર જો મેં હળવેકથી આમ જોતો તો હું પડ્યું તો મને આ દેખાણો. મેં કીધું આની અંદર હશે કોથમી કાંઈક. અંદર જો તું હવાઈ નો જાય એટલે ફ્રીજમાં મૂકી. આટલા ટેલેન્ટેડ લોકો એવું નાખ્યું આપણે તો રાખી દઈ. આવું બે કોણ બાલાજી ની વેપાર હવાઈ નહીં એટલે ફ્રીજમાં રાખે. બોલમીટ કેટલા વરો ત્યાં પડ્યું છે આમાં. હાથ ખરાબ થઈ ગયા તો હોવા જો. ઉપર જોવો તમે. ભગવાન નથી બતાવું, બાકી તમે નીચે જોઈ લો. સુંદર મજાનું. અમારા આ લોકો હોય ને બધા સીટી વાગ્યા કરે છે. આ લોકો બધા હોય ને આવા વેરી ટેલેન્ટેડ હોય એટલે એને હે ને ગુજરાતમાં આપણે સંભાળવા અઘરા પડી જાય છે. ગાજીત વધારે ટેલેન્ટેડ થઈ જાય ને સંભાળવા આપણે અઘરા પડી જાય છે. આવું ચિપ્સ કોણ રાખે ફ્રીજમાં? વેફર આપણે તો વેફર ગઈ આપણે ક્યાં જેમ ચિપ્સ કરવા માંડે ચિપ્સ કરે. વેફર કોણ અંદર રાખે ફ્રીજમાં? હવાય નહીં એટલે આપણે આમ હોય તો સ્ટેપલર મારીને પેક કરે ને રબડ ભરાવે ખાય જ જાય. આપણે તો એટલું ન રાખી, પણ આ તો હાવ આવું કર્યું છે. હવે કાંઈ નહીં, હાલમાં ક્યારે બને છે તો પછી જમી લે. પાક બનીને રેડી થઈ ગયા છે. જો એકદમ પાણીનું ટીપુય ના હોવું જોઈએ. જો આમ એકદમ ક્લીન, એક પાણી વગરના હાવ હોવા જોઈએ તો બન્યા કહેવાય ને. આપણે બની ગયા છે. સાવ આમ સૂકા લાગે તો જ મને મજા. પાણીમાં હોય ને તો ભાવે જ નહીં. એક બીજું ખાવું પડે પછી. એટલે આમ સૂકા હોય ને તો જ ટેસ્ટ આવે. મને એકદમ એવા જ ભાવે. એટલે હાલો જીત બની ગયા છે. હવે જમી લઈએ. છાશ પણ લઈ આવ્યા, નીચે છાશ લઈ આવ્યા. અને એકદમ અમે ગયા ને ત્યારે ટેમ્પો આવ્યો. બાકી છાશ ના હોય, પતી ગયો આ ટાઈમે. ત્યારે ટેમ્પો આવવાનો હોય ને કે અમૂલનો ટેમ્પો આવે એટલે એકદમ એક્ઝિટ ટાઈમે જ પહોંચ્યા. બાકી અમે ખાલા હાથે પાછા આવી ગયા. ટાઈમ એકદમ ટાઈમે જ આવ્યું. કાંઈ નહીં, ચાલો હવે જમી લઈ. આપણો વ્લોગ અત્યારે અહીંયા એન્ડ કરીશું. સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. એટલે તમારા ઘરમાં જેટલા પણ ડિવાઇસ હોય એની અંદરથી સબસ્ક્રાઇબ કરજો. જેટલા જીમેલ આઈડી ઈમેલ આઈડી હોય જે હોય.